મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સફરના હિસાબોની અંદર હેતુલક્ષી દાખલાઓ જોઈએ। મોટા દાખલા જોયા, બધી રીતના સમાવેશ કરી દીધો છે મિત્રો। હવે પછી જો તમને કોઈ દાખલા ન આવડે તો કોમેન્ટમાં લખશો ઉદાહરણ અથવા સ્વાધ્યાય, તો હું તમને વિડીયો બનાવીને મોકલાવીશ। બાકી દાખલાઓ તો 30, 40, 50 એવા ઉદાહરણ સિદ્ધ થઈ જાય। બધા ગણાવવા શક્ય નથી, પણ દરેક રીતનું ગણાવવું જરૂરી છે। મેં એક એક રીત ગોતીને શોધીને મેં દાખલા ગણાવ્યા છે। કોઈ રીત બાકી નથી રાખી। એ જ રીત પ્રમાણે તમે દાખલા ગણજો, બરાબર છે। એ 100% પરીક્ષામાં આવશે। અને જો તમને ન આવડે તો કોમેન્ટ કરજો। તમને સ્વાધ્યાય કે એક્ઝામ્પલ તમને વિડીયો બનાવીને મોકલીશ। તો મોટા દાખલાઓ પૂરા થતા હવે આપણે નાના દાખલાઓ એટલે કે હેતુલક્ષી દાખલાઓ કહીએ। તો એ દાખલાઓ પણ ઉદાહરણના મેં લીધા છે, ટેક્સ્ટબુકમાંથી પણ લઉં છું, બરાબર છે। જે અગત્યના છે તે પરીક્ષામાં પૂછાયેલા। બાકી 1, 2, 3 જેવા રહી જાય છે, તમને કરજો। જો તમને ના આવડે તો કોમેન્ટમાં કરજો, ગણાવી દઈશ, બરાબર। તો ચલો પહેલા આપણે ઉદાહરણ નંબર 11 નો જે દાખલો છે, એ કુલ મળેલ લોડ 42 લાખ છે, એના પર 5% આપણે પ્રાઇમેજ અને 2% એટલે એડ્રેસ કમિશન કરવાનું છે। મિત્રો કુલ લોડની અંદર હંમેશા પ્રાઇમેજ ઉમેરો એટલે કુલ લોડ આવે, અને કુલ લોડ ઉપર જ વીમાની રકમ અને એડ્રેસ કમિશનની રકમ થાય, એ બરાબર ધ્યાન રાખજો। ખાલી લોડ ઉપર નહીં, ખાલી લોડમાં પ્રાઇમેજ ઉમેરીએ પછી જ વીમાની રકમ હોય, એડ્રેસ કમિશન હોય, એ આપણે ઉમેરાય છે। ખાલી લોડમાં પ્રાઇમેજ ઉમેરો એટલે કુલ લોડ બને। શું બને? કુલ લોડ। કુલ લોડ બરાબર લોડ વત્તા પ્રાઇમેજ। આ આપણને કુલ એટલે આમાં પ્રાઇમેજ સમાયેલું છે, 5%। કેટલું છે આપણે શું કરવાનું છે? તો આપણને સાદું લોડ આપેલું નથી, એટલે આપણે સાદું લોડ 100 ધારીએ તો એની અંદર 5 ઉમેરી એટલે 100 વત્તા 105 થાય। એટલે આપણે પહેલા જે દાખલા કરતા એવી રીતે 4,42,00,000 લાખને આપણે 5/105 ગુણી નાખો, બરાબર ને? 5 × 105 તો 42 કેટલા? એ 83 થાય। પણ નાના દાખલામાં 83 માંડવાની જરૂર નથી, ડાયરેક્ટ સૂત્રથી 42 લાખ ગુણ્યા 5/105 100 ધાર્યા છે। 100 લોડ સાદું લોડ ધારતા 5% માનો પ્રીમિયમ હોય તો 105 કુલ લોડ થાય, બરાબર છે। તો 105 એક સાદું આપણે કુલ લોડ 100 તો 42 કેટલું થાય, બરાબર છે? સોરી 42 લાખ છેદ ઉડાડીએ તો 2 લાખ આવે, એટલો જવાબ આવે 2 લાખ રૂપિયા આવશે। અને એડ્રેસ કમિશન તો કુલ આપેલું છે 42, તો 2% છે તો 2/100 કરી નાખીએ તો 84,000 આ જવાબ થાય। એકદમ સીધા અને સરળ દાખલા છે। બીજો દાખલો છે, એક સફર અંગેની માહિતી નીચે મુજબ છે। લોડ પર દલાલી 2%, પ્રાઇમેજ લોડના 10%, જડતી વર્તી સફરનું લોડનું પ્રમાણ 2/3, વર્તી સફરનું લોડનું પ્રમાણ 3 લાખ આપેલું છે। મિત્રો જતીનું કે વર્તું કોઈ પણ સફરનું વેલ્યુ આપેલી હોય અને પ્રમાણ માપ આપેલું હોય તો પ્રમાણ માપ ઉપર દીધું, જતીનું આપેલું તો આવતી શોધી શકાય, અને આવતીનું આપેલું તો જતીનું શોધી શકાય। અહીં આપણને વર્તીનું આપ્યું છે તો જતીનું કેવી રીતે શોધાય કે વર્તી લોડનું પ્રમાણ 3 લાખ છે, બરાબર। એનું પદ માંડવાનું, 83 માંડવાની, બરાબર। કેવી રીતે માંડવાની? આનું પ્રમાણ છે 2/3, એટલે વારાફરતી 2/5 જતીનું કહેવાય અને વર્તીનું કહેવાય 3/5, બરાબર છે। તો વર્તીમાં આપણે 3/5 લઈએ, આ વર્તીનું છે એટલે 3/5 ભાગે 3 લાખ, તો 2/5 ભાગે કેટલા? 83 3/5 ઉઠી જાય 5/5 થાય, અને 2/5 ગુણ્યા કરો એટલે 2 લાખ રૂપિયા થાય। આ હંમેશા ધ્યાન રાખજો, જતી કે વર્તીનું માપ આપેલું હોય એ પ્રમાણે આપણે લઈએ અને પ્રમાણ માપીને 83 પદ માંડવાનું, બે આટલાય આટલું થાય તો આટલાય કેટલું, બરાબર। અહીંયા 3/5 ભાગે 3 લાખ આપી દીધા છે, 2/5 ભાગે વર્તીનું જતીનું મળી જાય, તો જતીનું આપણે 2 લાખ મળ્યા, બરાબર છે। તો ટોટલ લોડ કેટલું થયું? 5 લાખ। એટલે 5 લાખ ઉપર આપણે પ્રાઇમેજની ગણતરી કરવાની છે 10%, તો એક મિનિટ કાઢી નાખો 50,000 થાય। 5 લાખ ને 50,000 ઉમેર તો 5,50,000 કુલ લોડ કહેવાય। અને હંમેશા જો દલાલી પછી એડ્રેસ કમિશન અને પછી વીમાની રકમ,
એના દલાલી, એડ્રેસ કમિશન, વીમાની રકમ એ પ્રાઇવેટ વાળા નૂરથી જ ગણાય, એટલે કે કુલ નૂર ઉપર જ ગણાય. એ બરાબર ધ્યાનમાં રાખવાની. આ ત્રણ વસ્તુ કુલ નૂર પર જ ગણવાની. એના ઉપર કુલ નૂર એટલે પ્રાઇવેટ પ્લસ પ્રાઇવેટ, સાદું નૂર પ્લસ પ્રાઇવેટ. ન હોય તો આપણે કરી નાખવાનું જેમ કરી છે બરાબર. બનાવી આપણે 5,50,000. હવે દલાલી ગણો 2%, 11,000 આવી ગઈ બરાબર. 216 બરાબર છે ને. દાખલા નંબર 3, જતી સફર અને વળતી સફરના નૂરના આવા જ દાખલા છે બધા. પ્રમાણમાં આપી દે, એના ઉપરથી જતી કે વળતી બેમાંથી એક શોધીને કુલ કરી નાખો. એના પર પ્રાઇવેટ કુલ નૂર આવી જાય. પછી દલાલી કીધું દલાલી, વીમો કીધું તો વીમો, અને ત્રીજું એડ્રેસ કમિશન કીધું તો એડ્રેસ કમિશન. ત્રણે આવી જાય. આ જ દાખલા છે બધા, બાકી કાંઈ નથી બરાબર. તો જતી સફર અને વળતી સફરનું 2 આપેલું છે. પ્રાઇવેટની જતી સફર 4% અને વળતી સફર 5%. જો સફરનું નૂર આટલું હોય તો 1.5% લઈ ગઈ નૂર પર દલાલી નક્કી કરો. કુલ નૂર તો આપણને આપી દીધું છે મિત્રો. હા, સફરનું કુલ આમાં જતી વળતી ન લખ્યું, સમજી લેવાનું કુલ નૂર કહેવાય. કાંઈ નથી લખ્યું જતી કે વળતી. 1,05,000 છે એ એના ઉપરથી આપણે પ્રમાણમાં ગુણી નાખી. પ્રમાણમાં આપેલું છે 2:3, તો 2/5 થાય જતીનું, 3/5 થાય વળતીનું બરાબર. 1,05,000 ગુણ્યા 2/5 એટલે 42,000. વળતી સફરનું 1,05,000 ગુણ્યા 3/5 એટલે 63,000. ટોટલ 1,05,000 આવી ગયા. હવે એ બંને ઉપર અલગ અલગ ગણવાનું છે, એટલે આપણે અલગ અલગ કરી. પ્રાઇવેટ ભેગું નથી, જતી વળતીમાં અલગ છે. જતી સફરમાં પ્રાઇવેટ 4% લેખે 490 ગુણી નાખો. જતી સફરના નૂર 1680 અને વળતી સફર 5% લેવાનું છે, એટલે વળતી સફરના નૂર 63,000 ગુણી નાખો. 590 એટલે 31,50. એટલે જે આ જે છે નૂર છે એ નૂરમાં તમે પ્રાઇવેટ ઉમેરી નાખો, એટલે પ્રાઇવેટ સહિતનું કુલ નૂર થાય. આ કુલ નૂર સાદું છે, અને પ્રાઇમેટ સહિતનું કુલ નૂર 1,09,830 થાય. હવે એના ઉપર દલાલી ગણવી હોય કે વીમો ગણવો હોય કે એડ્રેસ કમિશન કરવું તો થાય. મિત્રો આ બધા દાખલામાં વળીને એ જ આવશે. હા, પાછળથી ડાબો કાન પકડાવશે આપણને. તમને વળતી સફર અને જતી સફર કુલ સફર કંઈક આપી દીધું. કુલ સફર આપે તો પ્રમાણમાં આપેલું છે, અલગ અલગ તમે જતી કે વળતી સફર શોધી શકો. અને એક જતી કે વળતીનું આપે તો આ 83 પદમાની જતી આપી તો વળતી શોધી શકાય, વળતી આપી તો જતી શોધી શકાય બરાબર. અને એની અંદર તમે પ્રાઇવેટની સંખ્યા ઉમેરી દો. પછી તમે દલાલી કહેતો ભલે, એડ્રેસ કહેતો ભલે, અને વીમાની રકમ કહેતો ભલે. બસ બધા એના દાખલા છે, ટોટલી બધા એના દાખલા છે બરાબર. આપણને મળી જાય વારા પરથી. ક્યારેક જતી સફર આવશે, ક્યારેક વળતી સફર આવશે, કાં તો 2 સફર આપી દેશે, અને પછી તમને કહેશે દલાલી શોધો, વીમો શોધો, એડ્રેસ કમિશન શોધો, એ બધું શોધવાનું રહેશે. આપણે બધી રીતના કરશું બરાબર છે. તો દલાલી હંમેશા પ્રાઇમેટ સહિતના નૂર પર જ હોય છે બરાબર છે. દલાલી કેટલી? આ પ્રાઇમેટ સહિતનું નૂર છે એટલે 1,55% કીધું છે, એટલે 15 ગુણ્યા ટકાના 100 એટલે 1,647.45 રૂપિયા આવે બરાબર છે. હવે દાખલા નંબર 4, સફરનો સમય 73 દિવસ, મરામત ખર્ચ 58,50, સમારકામ અનામત દર વર્ષે 35,000 લઈ જવાનો હોય તો સફર ખાતે કેટલું અનામત લઈ જવાય તે નક્કી કરો, અને આમ નોંધ લખવાનું છે. આ જગ્યા હતી એટલે દાખલો લઈ લીધો, થોડોક નાનો, પણ આવે ખરો નહીં આવે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જગ્યાનો ઉપયોગ કરી દીધો કે ઉદાહરણ નંબર 14 બરાબર છે. આવી જાય ભાઈ, આ તો એકદમ સિમ્પલ. કોઈ શાળા પરીક્ષક હોય તો નાખી દે, વિદ્યાર્થીનું કામ આવે, જલ્દી આવી જાય. સમારકામની ફાળવણી આપણે 73 દિવસની કરવાની છે. 73 દિવસ એટલે 1/5 ભાગ થાય વર્ષનો, 35 ગુણ્યા 1/5 એટલે 7,000 રૂપિયા ફાળવણી થાય. તો એની આમનો શું લખવાનું? ખર્ચ ખાતે ઉધાર, સફર ખાતે ઉધાર 7,000, સમારકામ અનામત ખાતે જમા કરવાના 7,000 બરાબર. સફર ખાતે ઉધાર કારણ કે સફરના નૂરમાંથી લીધેલું છે. સફર ખાતે ઉધાર કેટલા? 7,000. અનામત છે, સોરી, ખર્ચ નથી, અનામત છે, એટલે અનામત સફર ખાતે ઉધાર થશે અને સમાર અનામત ખાતે જમા થશે. પૈસા ક્યાંથી લીધા? સફર, તો એને ખાતે ઉધાર, અને કેના માટે લીધા છે? સમાર અનામત ખાતે, એને ખાતે જમા. પછી બીજો તમે ખર્ચ આપેલો છે 58,50 મરામત, એની આમનો લખો. તો મરામત ખર્ચ હંમેશા બેંકમાંથી ચૂકવે, અને ખર્ચ હંમેશા ઉધાર થાય. તો સમારકામ ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે 58,50 જમા થાય બરાબર. પછી અનામત ખર્ચ અનામતમાંથી લઈ આવવાનો હોય એ ખર્ચ, એટલે બીજી આમનો છે સમારકામ અનામત ખાતે ઉધાર 28,50 સમારકામ ખર્ચ ખાતે જમા. કારણ કે સમારકામ ખર્ચ ખાતું શું કરવું પડે? સરભર કરવું પડે. શું કરવું પડે? સરભર કરવું પડે. એ ખર્ચ આપણે ક્યાંથી લઈ આવી? બેંકમાંથી લઈ આવ્યા બરાબર છે. બેંકમાંથી લઈ આવ્યા, પણ બેંકમાંથી ક્યાંથી લઈ આવ્યા? ખાતું આપણું તો અનામતનું ખાતું, અનામતમાંથી લઈ આવ્યા, એટલે અનામત ખાતે ઉધાર થશે.
અને સમારકામ ખર્ચ ખાતે જમા થશે. બરાબર છે. દાખલા નંબર 5, સફરની વિગતની નીચે મુજબ આપેલ છે. લોનનો 2%, પ્રાઇવેટ લોનના 10%, જતી સફર લોનના પ્રમાણમાં 2 જે 3 આપેલું છે. તો જતી સફરનું લોન 6 લાખ હોય તો તમારે વીમાની રકમ શોધવાની છે. શું શોધવાનું છે? વીમાની રકમ. તો વીમાની રકમ શોધવાનું શું છે? મેં અત્યારે ભૂલી ગયો છું. તો વીમાની રકમ શોધવાની છે. બરાબર, જવાબ પૂરતી. તો હા, વીમાની રકમ શોધવાની છે જરૂર પડતી. તો વીમાની રકમ શોધો. લખું વીમાની રકમ શોધો. મિત્રો, આ દાખલો સ્વાધ્યાયનો જે 7મો દાખલો છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નવેમ્બર 14માં પૂછાણો છે. આપણને જતી સફરનું પ્રમાણ આપી દીધેલું છે. બરાબર છે. જતી સફરનું પ્રમાણ આપેલું છે તો વળતી સફરનું નીકળી આવે. કારણ કે જતી સફરનું કેટલું થાય? 2:3. પહેલી 2/5 જતી સફર થાય, વળતી 3/5 વળતી થાય. તો જતી સફરનું આપેલું છે 2/5 ભાગે લોનની રકમ 6 લાખ, તો વળતી સફર 3 ભાગે કેટલું? તો આપણે પેલું પદ ઉઠી જાય, 2/5 નું 5/2 થઈ જાય. ત્રિરાશીનો નિયમ છે. 2/5 ગુણ્યા 3/5 9 લાખ રૂપિયા થાય. તો ટોટલ 15 લાખ રૂપિયા થયું. કેટલું થયું? 15 લાખ. હવે એના ઉપર 10% પ્રાઇવેટ ગણો. 15 લાખમાંથી 1 બીજું કાઢી નાખો. 1,50,000 આવે. 1,50,000 15 લાખમાં ઉમેરી નાખો. 16,50,000 કુલ લૂર આવે. બરાબર છે. કુલ લૂર આવ્યા પછી તમારે દલાલી, એડ્રેસ કમિશન અને વીમો શોધવો તો આરામથી મળી જાય. તો લૂરના વીમાની રકમ આપણે શોધવાની છે 2% લેખે. તો 16,50,000 ગુણ્યા 2% એટલે 2.5 થાય એટલે એને અપૂર્ણાંકમાં 25 ટકાના 100. 1 ગુણ્યા 100 1/100 બધું ઉડાડી દઈએ તો 41,250 રૂપિયા મિત્રો જવાબ આવશે. એક જગ્યા હતી થોડીક, તો વળી પાછું મેં એવું કર્યું છે કે દાખલા નંબર 6 તમારો ને ઉદાહરણ નંબર 16. ઉદાહરણ નંબર 16 એની અંદર એડ્રેસ કમિશન એટલે શું? પ્રાઇવેટ કમિશન એટલે શું? મિત્રો, આઈએમપી છે, પરીક્ષામાં આવેલું છે અને બહુ સરસ રીતે એડ્રેસ કમિશન અને પ્રાઇવેટ કમિશનનું પ્રાઇવેટની વ્યાખ્યા એની અંદર આપેલી છે. બહુ સરસ રીતે આપેલી છે. એમાં એડ્રેસ કમિશન કેવી કહેવાય? તો જહાજી કંપની પાસેથી સફર માટે જહાજ માટે ભાડે રાખનારને જે કમિશન જહાજી કંપની દ્વારા આપવામાં આવે તેને એડ્રેસ કમિશન કહેવાય. માનો કે જહાજી કંપની પાસેથી મોટી મોટી કંપનીઓ, આપણે કેમ બસ ભાડે લઈ, લક્ઝરી બસ ભાડે લઈ, લગ્ન માટે, કોઈ પ્રસંગ માટે, એ રીતે જહાજ કંપનીઓ છે જહાજ ભાડે આપે. શું આપે? જહાજ ભાડે આપે. તો જહાજ ભાડે રાખનારને એ જે કમિશન આપે એને શું કહેવામાં આવે છે? એડ્રેસ કમિશન આપવામાં આવે છે. આમાં શું છે? દલાલી હોય. કારણ કે બધામાં દલાલી. આપણે ભાડે મકાન રાખવું હોય તો દલાલી, તો એ દલાલને આપવા પડે. ભાડે મકાન ગોતવું હોય કે વેચાતું મકાન લેવું હોય કે આજે બધું દલાલી ઉપર એને બધી ખબર હોય કે ક્યાં ક્યાં મકાન ભાડે છે. એમાં શિપિંગ કંપનીમાં આપણે કોઈ વાહન ભાડે લેવું હોય તો દલાલને દલાલી દેવી પડે. બસ આ દલાલી એ જ એડ્રેસ કમિશન કહેવાય. બીજી ભાષામાં કહીએ તો દલાલી એ શું છે? એડ્રેસ કમિશન છે. જે દલાલ જહાજ ભાડે રાખવાનો કરાર ગોઠવી આપે, બીજા હાથમાં નૂર મેળવી આપે તેને એડ્રેસ કમિશન કહેવામાં આવે છે. એટલે ભાડે આપનાર કંપની એ શું છે? દલાલને જે કમિશન આપે એ કમિશનને એડ્રેસ કમિશન કહેવાય. સમજાઈ ગયું? આ કમિશન કુલ લૂરના અમુક ટકા લેખે આપવાનું. જો આ કમિશન છે ને કુલ લૂર ઉપર આપવાનું હોય છે. જો પ્રાઇવેટ મળ્યું હોય તો પ્રાઇવેટ સહિતના લૂર ઉપર આપવામાં આવે છે. પ્રાઇવેટનો ઉલ્લેખ હોય તો પ્રાઇવેટ સહિતમાં જ લખવું પડે. પ્રાઇવેટનો દાખલામાં ઉલ્લેખ ના હોય તો કુલ લૂર ઉપર આપી દેવાનું હોય છે. મિત્રો, બરાબર ધ્યાન રાખજો. પ્રાઇવેટ આપ્યો તો ફરજિયાત પ્રાઇવેટ ઉમેરી પછી લખવાનું હોય છે. દાખલા આપણે એ પ્રમાણે હોય છે. પણ પ્રાઇવેટનો દાખલામાં ઉલ્લેખ ન હોય તો કુલ લૂર ઉપર આપવું પડે છે. આ ખર્ચ એ જહાજી કંપનીનો ખર્ચ છે. એટલે તે સફર ખાતે શું કરવામાં આવે છે? ઉધારવામાં આવે છે. આપણે જોઈએ છીએ પ્રાઇવેટ હંમેશા ઉધારીએ છીએ. બીજું એડ્રેસ કમિશન આપણે ઉધારીએ છીએ. બરાબર ને? એડ્રેસ કમિશન ઉધારબાજી નથી. હવે પ્રાઇવેટ કેને કહેવાય તેના વિશે મેં તમને એક વખત કહી દીધું છે. આ એક જાતની ટીપ છે. પહેલાના સમયમાં સફર માટે જહાજ ભાડે રાખનાર જહાજના કેપ્ટનને આ કમિશન અપાતું હતું. જેમ આપણે વેટરને મોટી મોટી હોટલમાં કમિશન આપીએ, ટીપ આપીએ એટલે સારી સેવા કરી, એમ પહેલાં જહાજના કેપ્ટને કંપની છે સારી, આપણે કેપ્ટનને કંઈક વધારે રૂપિયા આપતા
તો એ સારું વાહન અકાવી વાહનની સંભાળ સાથે રાખે, ત્યાં માલ સામાન સક્રિય ઉતારે, લઈ આવવામાં મહેનત કરે, એ બધું કરે તેને પગાર ઉપરાંત પૈસા આપવામાં આવતા, એને પ્રાઇવેટ કહેવાય. પણ હવે એ કંપની પોતે રાખેલા છે. એટલે શું થાય છે મિત્રો, પહેલાંના સમયમાં સફર માટે જહાજ ભાડે રાખનાર જહાજના કેપ્ટનને આ કમિશન આપતા હતા. વર્તમાન સમયમાં જહાજ કંપની પોતાની પાસે રાખે છે. તેથી જહાજી કંપની માટે એક પ્રકારના નૂર જેવી જ આવક ગણાય. હવે એ શું છે, જહાજી કંપની પોતે રાખેલી આવક ગણાય. આ પ્રાઇવેટને વધારે નૂર ગણી નૂરની આવક ઉમેરવામાં આવે છે અને સફર ખાતે શું કરવામાં આવે છે, જમા કરવામાં આવે છે. નૂરમાં એ શું કરાય છે, જમા કરાય છે, ઓલું ઉધારાય છે. પ્રાઇવેટ સહિતના કુલ નૂર પર દલાલી તથા એડ્રેસ કમિશન ગણવામાં આવે છે. પ્રાઇવેટ સહિતના કુલ નૂર પર શું ગણવામાં આવે છે, મેં તમને કીધું દલાલી અને એડ્રેસ કમિશન શોધવામાં આવે છે. તો મિત્રો આ તમારો દાખલા અહીં પૂરા થયા. હવે વધારેનો દાખલાની તમારી ઈચ્છા હોય, બરાબર છે, તો મિત્રો કોમેન્ટ કરજો. સ્વાધ્યાયના દાખલા પણ ગણાવી દઈશ. જેટલી રીતના આવવાના છે એટલી બધી રીતના મેં ગણાવ્યા છે, બરાબર ને? તો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, દાખલા ગણીશ. બાકી હવે તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર છે? તો બધાને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, બરાબર? જરૂરથી દાખલા મિત્રો આ સ્વાધ્યાય પૂરું કરું છું અને આપણો કોર્સ પણ પૂરું કરું છું. એટલે તમને હવે જણાવી દઉં કે પરીક્ષા આવતી મહિને છે. તમારી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી તમે કહેતા હો તો મેં જે દાખલા ગણાવ્યા છે એ બધા આઈએમપી જ છે. એ જ રીતના તમે આઈએમપી બધા કરી નાખજો. જે સ્વાધ્યાય છે 100% આવશે. તમે એ પ્રમાણે થિયરી પણ વાંચી નાખજો, બરાબર છે? અને પછી તમને કોઈ એવું લાગે કે સાહેબ આ દાખલો કરવા જેવો છે, તો કોઈ પણ પ્રકારનો બંને એકાઉન્ટમાંથી તમારે દાખલો ગણવો હોય તો કોમેન્ટ કરતા રહેજો. હું કોમેન્ટ રોજ જોઈશ સાંજના, અને સવારે વિડીયો બનાવી અને તમને મોકલી આપીશ. કોઈ પણ દાખલો હોય, સ્વાધ્યાયનો હોય કે એક્ઝામ્પલનો હોય, તમે મને ખાલી સ્વાધ્યાય નંબર અને એના દાખલા નંબર લખશો. એક્ઝામ્પલ છે કે સ્વાધ્યાય છે એ જરૂર લખજો, જેથી ખબર ગોટાળો ન થાય. તમે કીધું એ સ્વાધ્યાય, હું ગણી નાખું એક્ઝામ્પલ. એટલે ક્લેરિફિકેશન કરીને બરાબર લખજો કોમેન્ટમાં. તમને જરૂર ગણીને મોકલી આપવામાં આવશે. મિત્રો, તો આ તમારો કોર્સ બંને એકાઉન્ટનો પૂરો થાય છે. તમને પરીક્ષામાં શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ સારા માર્ક આવે ભગવાન શ્રી દ્વારિકાનાથ પાસે પ્રાર્થના કરું છું. ભગવાન શ્રી રામલાલા પાસે પણ પ્રાર્થના કરું છું કે તમે પરીક્ષામાં સારા માર્ક્સ લઈ આવો અને મારા જે વિડીયો છે એ તમને ઉપયોગી બને એવું હું ધારું છું. તો તમે મારા વિડીયો જરૂર જોઈ લેજો. હા, ભગવાન ઉપર આશા રાખું છું કે મારા વિડીયો તમને જરૂરથી ઉપયોગી બને. મિત્રો, જય સિયારામ, જય દ્વારિકાધીશ. હવે તમારે જે કોમેન્ટ કરવી હોય તો કરી શકો છો. આવજો.